This video is brought to you by SMB Hunar, an initiative by SMB Advertising Agency. સલામ બહેનો, આજે આપણે રીદામાં પહેરવાની ઇઝાર બનાવતા શીખશું. એના માટે આપણાને વ્હાઇટ કપડું જોશે, આ લેસ જોશે અને આપણે પેપર જોશે. આ ચાર્ટ પેપર છે ડ્રાફ્ટિંગ માટે. આપ ન્યૂઝપેપર યા બ્રાઉન પેપર બી યુઝ કરી શકો છો. આપણે જે આપણા પાસે ઇઝાર હોય એના પરથી જ આપણે મેઝરમેન્ટ લેતા શીખશું અને એના પરથી જ આપણે બનાવતા શીખશું. એના માટે આપણને 4 મેઝરમેન્ટ જોશે. ઓકે, પહેલો મેઝરમેન્ટ આપણે લંબાઈ લેશું. આપણી ઇઝારની લંબાઈ જે થાય તો અહીંયા 37.5 થઈ રહ્યું છે, બરાબર. 37.5 થઈ રહ્યું છે, એમાં આપણે +3 કરશું. 1.5 ઇંચ અહીંયાથી સિલાઈ આવશે અને 1.5 ઇંચ ઉપરથી સિલાઈ આવશે. ઓકે, તો ટોટલ લંબાઈ ઇઝારની રેડી ઇઝારની છે 37.5. એમાં આપણે +3 એડ કરશું. 1.5 ઇંચ અહીંયાથી સિલાઈમાં જશે અને 1.5 ઇંચ અહીંયાથી સિલાઈમાં જશે. એના માટે બીજો માપ આપણે કયો લઈશું કે આ અહીંયા જે છે ને અહીંયા સુધી મૂકીને આપણે મેઝરમેન્ટ લઈશું. આ જો આપણા 18.5 થઈ રહ્યા છે. ઓકે, 18.5 થઈ રહ્યા છે. અહીંયા સુધી આપણે મૂકીને મેઝરમેન્ટ લઈશું આનું. આ જે આપણું ટ્રાયેંગલ આવે છે ને ત્યાં સુધી. તો 18.5 થાય છે, એમાં આપણે 1.5 ઇંચ કરશું. ઠીક છે, અહીંયાથી 1/2 ઇંચ જોશે અને ઉપરથી 1 ઇંચ માટે. તો એમ 1.5 ઇંચ આપણે સિલાઈ માટે રાખશું 18.5 તો 18.5 + 1.5 ઇંચ એવી રીતે. પછી હાંસી જ મૂકીને આપણે એની લંબાઈ આ જોશું, પહોળાઈ જોશું. અહીંયા એની પહોળાઈ 14 થઈ રહી છે. જો અહીંયાથી અહીંયા એન્ડ તક 14 થઈ રહ્યું છે. તો આ 14માં આપણે 1/2 ઇંચ સિલાઈનો એડ કરશું. ઓકે, અને હવે હજી જોશું લાસ્ટ આપણું મેઝરમેન્ટ, પાયજાની પહોળાઈ. પાયજાની પહોળાઈ 12 થઈ રહી છે. ઓકે, 12 થઈ રહી છે, તો એમાં આપણે 1/2 ઇંચ રાખશું સિલાઈ માટે. 12 ઇંચ + 1/2, 12.5 ઇંચ આપણું સિલાઈ સાથે થશે. આ 4 આપણા મેઝરમેન્ટ છે ઇઝાર માટે.